અને બીજો એક પ્રશ્ન કરવામાં આવ્યો છે કે બધા જ નિધિ સ્વરૂપો જ્યાં બિરાજે છે ત્યાં દર્શન કરવા જવું કે ન જવું? જવું જ જોઈએ. શું કામ કે ઠાકોરજી તો ત્યાં છે જ ને, ભલે વ્યવસ્થા ખરાબ હોય, ભલે ગોસ્વામી આચાર્યની એને વેચવા માટે ઉપયોગ કરતા હોય છતાં પણ ઠાકોરજી તો ઠાકોરજી છે. હિરણ્યકશ્યપના ઘરમાં જો બધી જ જગ્યાએ ઠાકોરજી હોય, આ પ્રશ્ન આશીષભાઈ કર્યો છે કે જો હિરણ્યકશ્યપના ઘરમાં પણ બધે જ જો ભગવાન હોય તો પ્રહલાદજીને ત્યાં નરસિંહજીનું પ્રાકટ્ય હિરણ્યકશ્યપના ઘરમાં પણ થઈ શકતું હોય તો હવેલીમાં બિરાજતા ઠાકોરજીમાં પુષ્ટિ પુરુષોત્તમ કે શ્રી કૃષ્ણ કેમ નહીં? શ્રીનાથજીની સાથે સાથે હવેલીઓનો પણ સવાલ છે. એનું સૈદ્ધાંતિક સ્વરૂપ શું? તો વ્યવસ્થા બગડી છે. વ્યવસ્થાનો અર્થ શું? જો શાસ્ત્ર પ્રમાણેની જે વ્યવસ્થા છે તો શાસ્ત્ર આજ્ઞા ત્યાં વ્યવસ્થા રૂપ છે. અને સંપ્રદાયની જો વાત કરવામાં આવતી હોય તો સનાતન ધર્મની વાત કરો તો શાસ્ત્રો જે છે ત્યાં, અને પુષ્ટિ સંપ્રદાયની જો વાત કરવામાં આવે તો શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા એ આપણી વ્યવસ્થા છે. હવે શ્રીનાથજી જે છે એ છે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી જ્યારે પ્રકટ થયા, શ્રી મહાપ્રભુજી એમને પ્રકટ કર્યા શ્રી ગિરિરાજજી ઉપરથી, ત્યારથી જ શ્રીનાથજી મંદિરમાં દેવાલયના રૂપમાં બિરાજે છે. મહાપ્રભુજીએ પધરાવ્યા, પાઠ બેસાડ્યા તો દેવાલયમાં બેસાડ્યા, ત્યારથી શ્રીનાથજી મંદિરમાં જ બિરાજે છે. શ્રી મહાપ્રભુજીએ પણ એમને દેવાલયમાં પધરાવ્યા. દેવાલયનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગનો નહોતો, એ સમજી લેવાની આવશ્યકતા છે. દેવાલય તો જે શાસ્ત્ર પ્રમાણે, જે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે જે રીતે દેવાલય બને છે એ દેવાલયના પ્રકારમાં શ્રીનાથજી બિરાજ્યા. ત્યારથી શ્રીનાથજીનું દેવાલય છે, મંદિર છે. ત્યારથી મંદિરની એ છે એને શ્રી મહાપ્રભુજી ક્યારેય પુષ્ટિ સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર્યું નથી. એ બાધનમ હરિચ્છયા ન્યાય કયો કે સિદ્ધાંતનો એક અપવાદ કયો, એ શ્રીનાથજી સિવાય બીજું કોઈ દેવાલય આ સંપ્રદાયમાં છે નહીં. અત્યારની વાત નથી કરતો. જે શ્રી મહાપ્રભુજીએ જ્યારે શ્રીનાથજીને એ જતીપુરામાં ગિરિરાજજીની ઉપર મંદિર સિદ્ધ કરાવીને, પૂર્ણમાં ક્ષત્રિય મંદિર સિદ્ધ કરાવીને શ્રીનાથજીને ત્યાં પાઠ બેસાડ્યા ત્યારે દેવાલયના રૂપમાં પ્રતિષ્ઠા શ્રીનાથજીની થઈ છે. દેવાલયનો પ્રકાર એ શુદ્ધ મર્યાદા માર્ગીય પ્રકાર છે, સમજી લો. એમાં શ્રીનાથજીનું સ્વરૂપ તો મર્યાદા માર્ગમાં બિરાજે કે પુષ્ટિ માર્ગમાં બિરાજે, એની વ્યવસ્થા શ્રી ગુસાઈજી આપેલી છે કે શું વ્યવસ્થા છે. તો શ્રીનાથજીને સૌ પ્રથમ એ મંદિરમાં બિરાજવામાં આવ્યા. देवालय की रीति यहाँ રાખની ઉચિત है. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવાલયની રીત અહીં રાખવી, કારણ કે શ્રીનાથજીની ઈચ્છા છે. તો દેવાલયની જે રીત જે છે એ તો શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે મર્યાદા માર્ગી પદ્ધતિથી શ્રીનાથજીને ત્યાં પાઠ બેસાડવામાં આવ્યા. શ્રીનાથજી દેવાલયના એ એકમાત્ર પુષ્ટિ માર્ગનું દેવાલય, પુષ્ટિ માર્ગમાં શ્રી આપણા ત્યાં દેવાલય એ શ્રીનાથજીનું, એ પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંત અનુસાર નહીં. પુષ્ટિ સિદ્ધાંત નહોતો દેવાલયમાં સેવા કરવાનો કે દેવાલય નિર્માણ કરવાનો, પુષ્ટિ માર્ગી સિદ્ધાંત નથી. પણ જે શાસ્ત્રથી પ્રાપ્ત જે પરંપરા છે, પદ્ધતિ જે છે એ અનુસાર, શાસ્ત્ર પદ્ધતિ અનુસાર, સનાતન વૈદિક ધર્મ અનુસાર શ્રીનાથજીની પ્રતિષ્ઠા ત્યાં મંદિરમાં દેવાલયના રૂપમાં કરવામાં આવી. અત્યાર સુધી શ્રીનાથજીનો જે પ્રકાર જે છે એ પુષ્ટિ માર્ગીય જે સિદ્ધાંત, એટલે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત સર્વસ્વ નિવેદન પૂર્વક તનુવિત્તજા, પોતાના ઘરમાં ઠાકોરજીને તનુવિત્તજા સેવા કરવી, એ પુષ્ટિ માર્ગીય સેવાનો જે સિદ્ધાંત છે. એ સિદ્ધાંતનો અપવાદ કહો તો અપવાદ, બાધનમ હરિચ્છયા ન્યાય કહે તો બાધનમ હરિચ્છયા, એ શાસ્ત્ર આજ્ઞા મર્યાદા માર્ગીય પદ્ધતિથી શ્રીનાથજીની સ્થાપના શ્રી મહાપ્રભુજી કરી, એમાં તો કોઈ સંશય નથી. મર્યાદાનો અર્થ એટલે શાસ્ત્રની વ્યવસ્થા અનુસાર એ મર્યાદા માર્ગની વ્યવસ્થા કે પુષ્ટિ માર્ગમાં દેવાલયની વ્યવસ્થા પ્રાપ્ત જ નથી. અહીં તો મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે સેવકા નામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધથી તથા કાર્યમ સમર્પ્યેવ સર્વેષામ બ્રહ્મતા તથા, અને નિવેદિભિ સમર્પ્યેવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, આત્મા, આલોક અને પરલોક, એ પ્રભુને સેવાર્થ નિવેદન કરવું અને એને સેવામાં એનો વિનિયોગ પોતાના દ્રવ્યથી, પોતાના તન અને પોતાના ધનથી, પોતાના ઘરની અંદર
પોતાના ઠાકોરજીને ભાવ સંગોપન પૂર્વક પોતાના ભાવને કેવલ પ્રભુની સામે જ પ્રદર્શિત કરવા એ પ્રકારથી સર્વભાવથી પ્રજાધીપનું ભજન કરવું એ પુષ્ટિમાર્ગી સિદ્ધાંત. એ સિદ્ધાંત અનુસાર શ્રીનાથજી ને મંદિરમાં પધરાવવામાં આવ્યા નથી. એ શાસ્ત્રની જે પરંપરા મર્યાદા માર્ગની જે ચાલે છે એ જ પ્રકારથી, જેમ કે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહસ્યા તત્તિષ્ઠે તત્પર. હવે જગન્નાથજી, શ્રીરંગજી, વિઠ્ઠલનાથજી, પાંડુરંગ વિઠ્ઠલનાથજી, તિરુપતિ બાલાજી વગેરે જે ભગવત સ્વરૂપો નું જે દેવાલય છે એવું જ દેવાલય શ્રીનાથજીનું દેવાલય પણ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યું. અને એમાં જે રાગ ભોગ અને શૃંગારનો જે બાહ્ય પ્રકાર જે રાગ ભોગ શૃંગારનો જે છે એ પુષ્ટિ માર્ગનો ત્યાં કરવામાં આવે. આજે પણ ઘણા દેવાલય એવા છે કે જેમાં રાગ ભોગ શૃંગાર પુષ્ટિ માર્ગના થાય છે. એવા ઘણા દેવાલયો આજે પણ છે. ડાકોરમાં રણછોડજી, એમાં પણ રાગ ભોગનો ઘણો પ્રકાર, શૃંગાર રાગ ભોગ શૃંગારનો પ્રકાર પુષ્ટિ માર્ગનો છે. બેટમાં શ્રી દ્વારકાધીશજી, ત્યાં પણ પુષ્ટિ માર્ગી રાગ ભોગ શૃંગારની પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. આંશિક તો આંશિક પણ. માધવપુરની અંદર શ્રી માધવરાયજીને પણ પુષ્ટિ માર્ગી રીતે શૃંગાર વગેરે ધરાવવામાં આવે છે. રાગ ભોગ શૃંગાર પુષ્ટિ માર્ગી અનુસાર ત્યાં થાય છે. જુનાગઢની અંદર રાધા દામોદરજી પ્રભુ, એમને પણ રાગ ભોગ શૃંગાર જે છે પુષ્ટિ માર્ગની પદ્ધતિથી કરવા. ઘણા દેવાલયો હોઈ શકે કે જેમાં રાગ ભોગ શૃંગાર પુષ્ટિ માર્ગનો હોવાથી પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત નથી બનતો. એ મર્યાદા માર્ગી દેવાલય દેવાલય જ રહે છે. મર્યાદા માર્ગી પદ્ધતિથી એ દેવાલય છે, ત્યાં રાગ ભોગ શૃંગાર પુષ્ટિ માર્ગના હોઈ શકે. તો શ્રીનાથજીમાં પણ રાગ ભોગ શૃંગાર પુષ્ટિ માર્ગના, અને જે આખું દેવાલયનું જે સ્ટ્રક્ચર જે છે એ મર્યાદા માર્ગની પદ્ધતિથી ત્યાં મંદિરની પ્રતિષ્ઠા. મર્યાદા માર્ગની અંદર જ્યારે પ્રતિષ્ઠા દેવાલયની થાય છે ત્યારે દેવાલયની પણ પ્રતિષ્ઠા થાય છે, મૂર્તિની પણ પ્રતિષ્ઠા હોય છે, સાથે દેવાલયની પણ પ્રતિષ્ઠા થાય છે. તો શ્રી આચાર્યને દેવાલયની પણ પ્રતિષ્ઠા કરે છે. એટલે હવે શાસ્ત્ર વિધાન અનુસાર જ જો હવે કેવી રીતે કાર્યકારી વ્યવસ્થા, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્યકારી વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાન ઉત્તમ કર્મ કર્તુમ વિહારસી. હવે તો શાસ્ત્ર વિધાન અનુસાર જ એમની પૂજા અર્ચના સેવા શાસ્ત્ર વિધાન અનુસાર જ કરવાની ગોવર્ધનનાથજીની પોતાની પણ આજ્ઞા છે. શ્રી મહાપ્રભુજીએ પણ એમને દેવાલયમાં પધરાવેલા છે. તો શાસ્ત્ર વિરુદ્ધ રીતે એમની પૂજા અર્ચના જો કરવામાં આવે તો એ પ્રતિષ્ઠા, અને એ પ્રતિષ્ઠા પણ કેન્સલ થઈ શકે છે. એટલે એ પ્રતિષ્ઠા પણ કેન્સલ થઈ શકે છે. હવે બીજો પ્રશ્ન એમ કરવામાં આવ્યો છે કે જો એ હિરણ્યકશિપુના ઘરની અંદર પણ જો ભગવાન હોય તો મૂર્તિમાં કેમ નહીં? અરે હિરણ્યકશિપુના ઘરની વાત જવા દો, અખંડમ કૃષ્ણવત સર્વમનો સિદ્ધાંત. બ્રહ્મવાદી દ્રષ્ટિએ તો બ્રહ્મ રૂપે સર્વત્ર કણ કણમાં બિરાજી રહ્યો. પણ જ્યારે તમે એને મૂર્તિના રૂપમાં પૂજવા માંગો છો ત્યારે ભગવાનની જે વ્યાપકતા જે છે એ જ્યારે તમારો સંકલ્પ છે કે મારે આમ ભગવાનનું પૂજન અર્ચન કરવું છે, સેવા કરવી છે, તો ભગવાન તો કણ કણમાં વ્યાપક જે બ્રહ્મ છે એની પ્રતિષ્ઠા એટલા માટે જ કરવામાં આવે છે. અને એ શાસ્ત્ર વિધાન અનુસાર જો પ્રતિષ્ઠા કરવામાં આવે તો જ એમાં ભગવદ આવિર્ભાવ થાય છે. તો ભગવાનની બે શક્તિ છે, આવિર્ભાવ અને તિરોભાવ. ભગવાને પોતે પ્રકટ થવું અને તિરોહિત થઈ જવું, એ બે શક્તિ ભગવાનની છે, આવિર્ભાવ અને તિરોભાવ. તો આ શાસ્ત્ર વિધાન અનુસાર એની પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે ભગવદ આવિર્ભાવ ત્યાં થાય છે. ભગવદ આવિર્ભાવનો અર્થ કેવી રીતે કે ભગવાન જે સર્વવ્યાપક જે છે, સર્વત્ર વ્યાપક છે, કોઈ જગ્યાએ નહીં. આપણા ઘરમાં પણ કણ કણમાં ભગવાન છે, શું એની સેવા થઈ શકશે? કણ કણમાં ભગવાન રહેલો છે. આપણી અંદર પણ ભગવાન અંતર્યામીના રૂપમાં રહે છે, શું એની સેવા થઈ શકશે? પૂજા થઈ શકશે? પૂજા કરવી હશે, સેવા કરવી હશે તો એ ભગવાનની વ્યાપકતાને ભગવાને સંકોચાઈને મૂર્તિમાં એ પોતાની સમગ્રતાને એને પ્રકટ કરવી પડશે. ભગવદ અનુગ્રહ અને ભગવાનની કૃપા, શાસ્ત્ર વિધાન, ભગવદ આજ્ઞા. શાસ્ત્ર એટલે ભગવાનની આજ્ઞા. તો ભગવાન પોતાની વ્યાપકતાને સમેટીને એ બધું એ મૂર્તિમાં એ પ્રકટ કરે. પણ સાથે સાથે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે, એટલે ભગવાન બધેથી હટીને ખાલી મૂર્તિમાં જ, બીજે ક્યાંય નથી એમ નથી. પણ ભગવાન મૂર્તિમાં પણ છે અને સર્વત્ર વ્યાપક પણ છે. બ્રહ્મ રૂપે સર્વત્ર વ્યાપક છે. અને એ ભગવાન મૂર્તિના રૂપમાં, ભગવત સ્વરૂપના રૂપમાં
એ એ એ જગ્યાએ પણ પૂર્ણતાને પોતાની પ્રકટ કરવા એ સમર્થ છે. કર્તુમ સમર્થ છે, અકર્તુમ સમર્થ છે, અન્યથા કર્તુમ સમર્થ છે. ભવિતુમમાં ભવિતુમ અન્યથા ભવિતુમ સમર્થ છે. અને ભવિતુમ એટલે પ્રકટ થવા, ન થવા અને બીજી રીતે પ્રકટ થવા માટે પણ એ સમર્થ છે. આપણા શ્રીનાથજી ગોવર્ધનનાથજી ને ક્યારેય પણ ખાલી એ શ્રીનાથજી જે નાસક દ્વારામાં બિરાજે છે એ મૂર્તિમાં જ કેદ માનવાની જે વૃત્તિ જે છે એ શ્રીનાથજીના સ્વરૂપને અણસમજને કારણે પ્રકટ થઈ રહી છે. શ્રીનાથજી એ મૂર્તિમાં હોય અને સર્વત્ર પણ એ શ્રીનાથજી બિરાજી શકે છે. જ્યાં જ્યાં એની ભાવન કરવામાં આવે ત્યાં એ પ્રકટ થઈ શકે છે. એવો આદિદૈવિક જે ધાર્મિક સ્વરૂપ જે છે એ સર્વત્ર પ્રકટ થાય છે. એ સર્વત્ર વ્યાપક જે બ્રહ્મ છે. એટલે શ્રીનાથજી શ્રી ગોવર્ધનનાથજીનું એક બ્રહ્મરૂપ સ્વરૂપ, એક પરમાત્મા રૂપ સ્વરૂપ, એક ભગવત સ્વરૂપ, પુરુષોત્તમ રૂપ અને સેવ્ય રૂપ. એટલે શ્રી ગોવર્ધનનાથજીને સમગ્રતાથી આપણે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. આવા કુતર્ક દ્વારા એ શ્રીનાથજીના સ્વરૂપને આપણે નહીં સમજી શકીએ કે સર્વત્ર વ્યાપક તો બ્રહ્મ રૂપમાં છે. તો પ્રતિષ્ઠાની આવશ્યકતા શું કામ છે કે જ્યારે ભગવાનની સમગ્રતા કેવી રીતે પ્રકટ કરે, એના માટે ભગવાને જ વિધિ બતાવી છે તંત્રની, શાસ્ત્રની. એ પ્રમાણે ભગવાનને પ્રતિષ્ઠિત કરો તો ભગવાન ત્યાં બિરાજે છે. આપણા સંપ્રદાયમાં જે ભાવ પ્રતિષ્ઠા કરવાની પદ્ધતિ છે ત્યાં આપણે ભાવથી પ્રતિષ્ઠા, શાસ્ત્ર વિધાનથી નહીં, અહીં સંપ્રદાયની રીત પ્રમાણે આપણે ભાવાત્મક રીતે ભાવની પ્રતિષ્ઠા કરીએ છીએ. આપણા પ્રભુ ભાવાત્મક છે. હવે સ્વરૂપ બે પ્રકારથી છે, સર્વોદ્ધારક અને ભક્તોદ્ધારક. જેટલું ન સમજાય એટલા પ્રશ્ન કરવાની છૂટ છે, વારંવાર પ્રશ્ન કરવાની છૂટ છે. આ વિષયને આપણે આત્મસાત કરવો છે, એના માટે જેટલું પૂછવું એટલું પૂછી શકાય. ન સમજાય તો 10 વાર આને આ વસ્તુ 10 વાર રિપીટ કરવા તૈયાર છે. કારણ કે આ ચાલતી જ રહેશે. જીવનના અંત સુધી આ શ્રીનાથજીનું ગુણગાન ચાલતું જ રહેશે. જ્યાં સુધી જીવશું ત્યાં સુધી ચાલશે. એટલે જેટલા પ્રશ્ન કરે શાંત ચિત્તથી, આપણી પાસે સમય છે, મૃત્યુ સુધી સમય છે. મૃત્યુ આવી જાય ત્યાં સુધી સમય છે. આ પ્રશ્ન આપણે સારી રીતે સમજવા પ્રયત્ન કરશું અને કરતા જ રહેશું. જેટલા પણ પ્રશ્ન કરવામાં આવે તો કરી શકો છો અને કરતા રહો. જેટલા કરતા રહેશો એટલે જવાબ આપતા રહેશું. જેને પણ કરવો હોય કરી શકે છે. ગાળો આપવી હોય તો જ છૂટ છે, પણ ગાળોનો જવાબ ગાળોથી નહીં આપવામાં આવે. ગાળો સાંભળી લેવામાં આવે, એનો જવાબ કંઈ આપવાનો કોઈ જરૂરિયાત લાગતી નથી. કારણ કે અમુક એવા મહારથીઓ છે કે જે ગાળો જ ગાળો બોલે છે, તો એની ગાળ સાંભળી લેશે, એમાં આપણે કોઈ વાંધો નહીં. વિવેક ધૈર્ય સત્તમ રક્ષણીય તથા આશ્રયપૂર્વક સાંભળી લેશું, પણ એનો કોઈ જવાબ આમ આપવામાં નહીં, ગાળથી જવાબ નહીં આપવામાં આવે. પણ કંઈક પ્રશ્ન હશે, જિજ્ઞાસા હશે, કોઈ સંવાદ કરવાની ઈચ્છા હશે, કોઈ પક્ષ હશે એમનો, પૂર્વ પક્ષ આદિ, શંકા પૂર્વ પક્ષ આદિ, તો એના ઉપર શાંતિથી વિચાર અવશ્ય આપણે કરશું. આજે ફક્ત થોડો ઘણો વિચાર કે સર્વરૂપમાં બિરાજી રહ્યો છે તો એ શું મૂર્તિમાં નથી? નહીં, મૂર્તિમાં તો શાસ્ત્ર વિધાન અનુસાર જે પ્રકટ થશે, અન્યથા પોતાના સ્વરૂપને તિરોહિત કરશે. મૂર્તિમાં પ્રકટ થવા માટે તો શાસ્ત્ર વિધાન અનુસાર એની પૂજા થવી જોઈએ, એની પ્રતિષ્ઠા થવી જોઈએ, પૂજા થવી જોઈએ, તો જ એ ત્યાં એ પ્રકટ થાય છે. અન્યથા જેમ સર્વત્ર બિરાજી રહ્યો છે, કણકણમાં બિરાજી રહ્યો, એ મૂર્તિમાં પણ બ્રહ્મ સ્વરૂપે તો છે જ, પણ એ ભજનીય સ્વરૂપમાં, પુરુષોત્તમ સ્વરૂપમાં, એને ભગવાનના રૂપમાં જ્યારે આપણે ભજવા માંગી રહ્યા છીએ તો પ્રથમ તો પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠા પછી એ સેવા કે પૂજાની જે વિધિ છે એ શાસ્ત્ર વિરુદ્ધ ન હોવી જોઈએ, તો જ ભગવાનનો આવિર્ભાવ એ મૂર્તિમાં રહે છે, અન્યથા નહીં. આ પ્રતિષ્ઠા અને શાસ્ત્ર વિધાન અનુસાર એની પૂજા અર્ચનાની પદ્ધતિ તંત્રશાસ્ત્રમાં આવેલી છે. એ પ્રમાણે એનાથી વિરુદ્ધ કરવામાં આવશે ત્યારે ભગવદ આવિર્ભાવ ત્યાં રહેશે નહીં. એવી રીતે આપણે ભાવ પ્રતિષ્ઠિત જે સ્વરૂપો જે છે એને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીએ જે ભાવથી સેવા કરી છે એવા ભાવપૂર્વક આપણે ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં. શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાનીથી જ્યારે જે આપણી પર બિરાજે છે તો એનાથી વિરુદ્ધ ભાવોથી જ્યારે આપણે એમને ભજશું, કે આચાર્યચરણથી વિરુદ્ધ આપણે કંઈક ભજશું, ત્યારે આપણા જે સેવ્ય પ્રભુ જે છે એમાં પણ ભગવદ આવિર્ભાવ નહીં રહે, પણ ભગવાન પોતાને તિરોહિત થઈને એમાંથી પધારી જશે. કેમ ભગવાન તિરોહિત ન થઈ શકે? કેમ ભગવાન તિરોહિત ન થાય? કારણ કે મહાપ્રભુ કહે છે કે આવિર્ભાવ અને તિરુભાવ બે એની શક્તિ છે. તો શ્રી મહાપ્રભુજીની કાનીની જરૂર શું છે? જો ગમે એ મૂર્તિમાં જો ભગવાનને આપણે ભજી શકતા હોઈએ તો પછી મહાપ્રભુજીની કાનીની જરૂર શું છે? શા માટે ભાવ પ્રતિષ્ઠિત કરવું? અને શુદ્ધ ભાવ આપણો જો ભગવાનને ભજવાનો છે
તો ભગવાન પ્રકટ ગમે ત્યાંથી જ થશે. પ્રતિષ્ઠા વગર પણ, એટલે કે આપણા જે સેવ્ય સ્વરૂપો જે છે એને કદાચ કોઈ પુષ્ટ ન કરાવે, એટલે કોઈ સેવા ભાવથી કરશે તો ત્યાં પણ ભગવાન એના ભાવને કારણે ત્યાં પ્રકટ થશે. પણ દેવાલયમાં તો દેવાલયમાં ભગવાન મર્યાદાથી બિરાજી રહ્યા છે. એ મર્યાદાનો ભંગ થશે ત્યારે ભગવાન પણ ત્યાંથી તિરોહિત થશે. ઘણા બધા વિધાનો છે કે જે મૂર્તિ પ્રતિષ્ઠા પણ કેન્સલ થાય. અને શ્રીનાથજી પણ શ્રી મહાપ્રભુજી પ્રતિષ્ઠા કરી છે તો મહાપ્રભુજીની માર્ગ અનુસાર અથવા તો શાસ્ત્ર વિધાન અનુસાર જ એનાથી વિરુદ્ધ, એ પ્રકારથી જો વિરુદ્ધ પ્રકારથી જ્યારે કરવામાં આવશે ત્યારે ભગવાન પણ તિરોહિત થઈ શકે છે. કેમ ન થઈ શકે ભગવાન તિરોહિત? રાસમાં પણ જો તિરોહિત થઈ ગયા છે, ગોપીજનોના વચ્ચેથી પણ તિરોહિત થઈ ગયા છે, તો પછી પાખંડીઓની સામેથી કેમ એ તિરોહિત ન થઈ શકે? એટલે ભગવાન કેમ તિરોહિત ન થઈ શકે? શું ભગવાન બંધાયેલા છે? તો ભગવાનને આપણે શું બાંધી લીધા છે, મૂર્તિમાં કેદ કરી લીધા છે? એટલો વ્યાપક તત્વ છે, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય. આદિ પંથ અધિકારી મુનિજન તેમાં એ લેતા છે. એટલે એ ભગવાન એટલો વ્યાપક છે. એ તો ભગવત અનુગ્રહ છે, એની કૃપા છે કે મૂર્તિમાં એ સમેટાઈને બિરાજી જાય છે. એની કૃપા માત્ર છે. એનો દુરુપયોગ કરવા માંડશું આપણે ત્યારે ભગવાન એમાંથી તિરોહિત થશે. એટલે સર્વત્ર બ્રહ્મરૂપે બિરાજી રહ્યા છે, પણ જ્યારે એને મર્યાદા માર્ગની વિધિથી કે પુષ્ટિ માર્ગની વિધિથી જ્યારે આપણે જેની સેવા કરી રહ્યા છીએ, જ્યારે આપણે સેવ્ય બને છે, ત્યાં તો એ શ્રી મહાપ્રભુજીની કાનીથી પુષ્ટિ માર્ગમાં અને મર્યાદા માર્ગમાં શાસ્ત્ર વિધાન અનુસાર જ ભગવાનની સન્નિધિ ત્યાં પ્રાપ્ત થાય છે. અન્યથા એનાથી વિરુદ્ધ પ્રકારથી કરવામાં આવશે ત્યારે ભગવાનનો આવિર્ભાવ ત્યાં રહેતો નથી. આજે ઉદાહરણના રૂપમાં વામન ભગવાનના જે ચરણારવિંદ જે બિરાજી રહ્યા છે ચરણાટમાં, એવા મુસલમાન લોકોએ કબજો કરેલો છે અને પીરના ચરણ કહે છે. પીરના પગ કરીને પીરની એ કદમ પોષી ત્યાં કરવામાં આવી રહ્યા છે. શું આપણે એને વામનજી ત્યાં પૂજા કરવા ત્યાં જશું? એ આખો વિસ્તાર ભૂમિ મુસલમાનોએ કબજે કરી લીધો છે અને એમાં શ્રી વામનજીના ચરણારવિંદ બિરાજે છે ચરણાદ્રીમાં. અને ત્યાં મુસલમાન લોકોએ કબજો કરીને એને પીરના કદમ પોષી કરાવવામાં આવે છે. ત્યાં બધી મુસલમાનની રીત ચાલતી હોય છે. શું તો આપણે માનશું કે વામનજી ત્યાં બિરાજે? વામનજીની પૂજા કરવા ત્યાં આપણે જાશું? વામનજીની ભોગ ધરવા ત્યાં જાશું? કેમ નહીં જઈએ આપણે? કેટલા ભગવત સ્વરૂપો આજે મ્યુઝિયમમાં બિરાજી રહ્યા છે, તો ત્યાં આપણે શું ઝારીજી ભરશું? મ્યુઝિયમમાં ઝારીજી ભરશું, આરતી કરશું, દંડવત કરશું? અને એ રીતે જો ત્યાં બિરાજી શકતા તો આપણા ઘરમાં ચિત્રમાં પણ બિરાજી શકે. જો એ પ્રકારથી ચિત્રમાં પણ બિરાજી છે તો આપણે કઈ મ્યુઝિયમમાં જઈને શું સેવાની વિધિ કરવા માંડશું? ત્યાં કઈ પૂજાની વિધિ કરશું? ત્યાં મુસલમાનો આ રીતે કબજા કરીને જે ભગવત સ્વરૂપોના ચરણારવિંદ ત્યાં શ્રી વામનજીના ચરણ છે, એને મુસલમાન લોકો એક પીરની દરગાહ જેવું બનાવીને ત્યાં પીરના કોઈ કદમ પોષી કરાવે છે. આ પીરના કદમ છે એમ કરીને કદમ પોષી કરાવવામાં આવી રહી છે. તો શું આપણે ત્યાં એને વામનજીની પૂજા અર્ચના કરવા ત્યાં જશું? આપણે શાસ્ત્ર વિધાનની આવશ્યકતા છે. ગોવર્ધનનાથજી પોતે આજ્ઞા કરે કે શાસ્ત્ર અનુસાર જ ચાલવું પડશે, શાસ્ત્ર અનુસાર જ કર્મ કે અકર્મનો નિર્ણય કરવો પડશે. એટલે શ્રી ગોવર્ધનનાથજીને આપણે જો મૂળ સ્વરૂપમાં દર્શન કરવા ઈચ્છી રહ્યા છીએ તો શાસ્ત્ર મર્યાદાઓનું પણ પાલન કરવું જ પડશે. નહીં તો ભગવદ આવિર્ભાવ અને તિરોભાવ બે ભગવાનની શક્તિ છે. ભગવાન રાસમાંથી પણ તિરોહિત થયા છે. તિરોહિત થઈને ભક્તોના હૃદયમાં બિરાજી ગયા છે, તો આ સ્વરૂપમાંથી નીકળીને ભગવાન પણ ભક્તોના હૃદયમાં બિરાજી શકે છે. એટલે જો પુષ્ટિ માર્ગીય પ્રકાર હોય તો પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના વચન અનુસાર એની પૂજા સેવા એ થવી જોઈએ. અને જો શાસ્ત્ર અનુસાર જો હોય, દેવાલય હોય, ત્યાં શાસ્ત્ર વિધાન અનુસાર જ એની પૂજા અર્ચના થવી જોઈએ. એટલે આપણે શાસ્ત્રથી બંધાયેલા છીએ અને ભગવાને જીવના ઉદ્ધાર કરવા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાને આ વેદાદી શાસ્ત્રનું રૂપ પણ પોતે જ જીવના ઉદ્ધાર માટે ધારણ કર્યું છે. સૃષ્ટિ પ્રકટ કરી એમાં જીવનો ઉદ્ધાર કરવાનો રસ્તો ભગવાને વેદાદી શાસ્ત્રના રૂપમાં પ્રકટ થઈ અને જીવના ઉદ્ધારનો રસ્તો પણ બતાવ્યો છે. તો શાસ્ત્ર વિમુખ થવાથી અને કેવલ અમારા ભાવ છે શ્રીનાથજી પ્રત્યે ભાવ છે કેવું, એ બધું કેવલ ભાવલા વેળા છે, ભાવ નથી. એ ભાવલા વેળા માત્ર છે. હજી આપણે આગળ ઉચ્ચાર કરશું. શ્રીનાથજીની કૃપા રહે, ગોવર્ધનનાથજીની કૃપા સર્વ ઉપર રહે અને આપણે ગોવર્ધનનાથજીના આ રીતે ગુણગાન ગાતા રહીએ. બધા જ પ્રશ્નોનું સમાધાન કરવાનું હું મારી રીતે પ્રયત્ન કરતો રહીશ. શ્રી વલ્લભાધીશ, શ્રી ગોવર્ધનનાથ.